ધોરણ 7 પાઠ 1 પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ। એમાં આપણે પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થીઓને પોતાના ઘરેથી માટી વાવવા માટેની વસ્તુઓ ને આપણે ક્લાસમાં જ અહીંયા શીખવવાનું છે। હાલો બધા વિધમાં માટી નાખો। ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ડબ્બામાં પહેલાં માટી નાખશે। આ પ્રવૃત્તિ દ્વારા આપણે શીખવાનું છે કે વનસ્પતિ છે એ પોષણ કેવી રીતના મેળવે છે। જેમ આપણે પોષણ મેળવવા માટે પાણી ખોરાકની જરૂર છે એવી રીતના વનસ્પતિને પણ કઈ કઈ વસ્તુની જરૂર છે અને કેવું પોષણ મળે છે તેના દ્વારા કેવી વનસ્પતિ ઉગે છે એ આ પ્રવૃત્તિ દ્વારા તમને ખ્યાલ આવશે। ચાલો સ્ટેપ 1 બધાયનું કમ્પ્લીટ થઈ ગયું? માટી નાખી બધાએ પોતાના ડબ્બામાં? ઓકે વેરી ગુડ। ચાલો મેડમ નેક્સ્ટ સ્ટેપ શું રહેશે બાળકો માટે? બીજ નાખો। ચાલો તમે જે બીજ લાવેલા છે એને સરસ રીતના સારી ગુણવત્તાવાળા બીજ છે એ તમે લાવેલા હશો તો એ સારી ગુણવત્તાવાળા બીજ એમાં આપણે વાવવાના છે। આરજુબેન તમે કયું બી વાવ્યું? ચણા વાવ્યા। તમે બેન? લીંબુના બી લાવ્યા છો, વેરી ગુડ સરસ। દેવ્યાની બેન તમે? ચણા લાવેલ છો। આ કનકબેન તમે? લીંબુના બી લાવેલ છો। તમે બેન? મીરાબેન? તલ। કાવ્યાબેન? મરચાના બી, વેરી ગુડ। દેવાંગીબેન? મરચાના બી લાવેલ છે। ચાલો હર્ષભાઈ તમે? મગ લાવેલ છે। ભાઈ તમે? મગ લાવેલ છો, વેરી ગુડ। તમે સુશાંતભાઈ શું લાવેલ છો? મગ। દ્રવ્યભાઈ તમે? મગ લાવેલ છો, ખૂબ જ સરસ। બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના બીજ લાવેલ છે તો હવે આ બીજ આપણે બધાએ તે પાત્રની અંદર વાવવાના છે। ચાલો ત્યાર પછી બીજને વાવી દીધા બાદ હવે પછી શું? થોડું ધીમે ધીમે પાણી, બહુ વધારે પણ નહીં ને બહુ ઓછું પણ નહીં, ધીમે ધીમે એમાં પાણી આપણે નાખવાનું છે। ચાલો તમે બહુ પાણી નાખી દીધું છે ભાઈ। પહેલાં બીજ વાવો, છૂટા છૂટા વાવો હર્ષભાઈ, છૂટા છૂટા। ચાલો મરચાના બી ધીરે ધીરે એને પાણી પીવડાવો। નાખો પાણી નાખો થોડુંક, આટલાક પાણી કાંઈ ન વળે। આપણે ફૂલ તરસ લાગી હોય અને કોક આપણે એક જ ઘૂંટડો પાણીનો આપે તો નોટ ગુડ। તમને ખ્યાલ આવવો જોઈએ કે વૃક્ષ માટે આપણે કેટલા પાણીની જરૂર છે। ચાલો પાણી પીવડાવી દીધું બધાએ। ચાલો ટીચર્સ તમને ચેક કરી આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે, વોટ્સ ઇન્સ્ટ્રક્શન આર નીડેડ। તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ છોડને એટલે કે બીને પાણી પીવડાવી આપ્યું છે। હવે આ જે પાત્રમાં તમે બીજ વાવેલા છે એને આપણે યોગ્ય જગ્યાએ મૂકશું કે જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે, હવા મળે અને રેગ્યુલર તમારે દરરોજ શાળાએ આવો છો ત્યારે તેને પાણી પણ આપવાનું રહેશે। તો આ બીજ છે એને ઉગતા કયા પ્રમાણમાં કેવા ઉગે છે, કોઈના સારા ઉગે છે, કોઈના મધ્યમ ઉગ્યા છે, બરાબર છે, એનો આધાર કેના ઉપર છે કે પોષણ ઉપર છે કે આ વનસ્પતિને કેટલું પોષણ મળ્યું છે તો એ કેવી રીતના આ પ્લાન્ટ છે એ ઉગવાનો છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના જે પ્લાન્ટ્સ છે ને યોગ્ય જગ્યાએ રાખશે અને ફરી પાછા આવતા શુક્રવારે આપણે આ જ બધા પ્લાન્ટ્સનું અવલોકન કરીશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે હવે અઠવાડિયા દરમિયાન આ વૃક્ષો છે એટલે કે આ જે વાવેલા બીજ છે એનો ઉછેર કેવી રીતના થયો છે। તો પાર્ટ 2માં આપણે આવતા શુક્રવારે મળીશું કે આ બીજ છે એને કેટલું પોષણ મળેલું છે। થેન્ક યુ।